અમદાવાદમાં ગરમીને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગરમીને લઈને એએમસીનો હીટ એક્શન પ્લાન। શહેરમાં 1000થી વધુ પાણીની પરબો ઊભી કરાશે। શહેરના તમામ યુએચસી સીએચસી પર આરઓએસ સેન્ટર સ્થાપવામાં આવશે। 24 ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટ લગાવવામાં આવશે। 70 ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ રહેશે। મનપા સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। હીટ રિલેટેડ ઇનલેટ્સના દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા કરાશે। તો તમામ બગીચાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે। આંગણવાડીઓમાં ઓઆરએસ પેકેટની પણ વ્યવસ્થા કરાઈ છે। બીઆરટીએસ અને એમટીએસ ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા છે। આંગણવાડી, સ્કૂલ અને સફાઈ કામદારોના સમયમાં પણ હવે ફેરફાર કરવામાં આવશે। શ્રમિકોએ બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન કામગીરી નહીં કરવાની રહે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ સેન્ટરો, જે મેં તમને કીધું કે હેલ્થ સેન્ટરો પર ઓઆરએસ ઉપલબ્ધ છે। કોઈપણ વ્યક્તિને જરૂરિયાત જણાય તો ત્યાંથી ઓઆરએસ પેકેટ્સ મેળવી શકે છે। દેન આપણે વાત કરીએ કે ગાર્ડન વિભાગ, તો સવારના 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી તમામ ગાર્ડનો ખુલ્લા રહેશે। જે સોલિડ વેસ્ટના અમારા સફાઈ કર્મચારીઓ છે તેમનું પણ ખાસ ધ્યાન આ તબક્કે રાખવામાં આવ્યું છે। તેમને પણ સવારે જ્યારે કામ પર જાય ત્યારે પીવાના પાણી સાથે લઈને જાય એ સૂચના આપવામાં આવી છે। બીજું કે જે આપણે વાત કરીએ કે અર્બન જે શેલ્ટર હોમ્સ છે એ શેલ્ટર હોમ્સમાં પણ પીવાના પાણી ઓઆરએસની વ્યવસ્થા છે। ત્યારબાદ જે આપણે વાત કરીએ તો કે એન્જિનિયરિંગ વિભાગમાં પણ જે અલગ અલગ સાઇટ્સમાં કામ ચાલે છે, કોર્પોરેશનમાં ઘણા કામ ચાલે છે, તો એમાં પણ અનિવાર્ય સંજોગો સિવાય બપોરે 1 થી 4 સિવાય બપોરે 1 થી 4માં કામ નહીં કરવામાં આવે અને જે સૌથી વલ્નરેબલ છે તેનું ધ્યાન રાખવામાં આવશે। બીજું કે જે સેવા વસ્તીમાં લોકો રહે છે, અમારા આશા વર્કરો, જે મલ્ટીપર્પઝ વર્કરો છે, તમામની તાલીમ પૂર્ણ કરવામાં છે। આંગણવાડીમાં પણ ઓઆરએસને ઉપલબ્ધ કરવામાં આવે છે। તો એ લોકો 1-to-1 કર્મચારીઓ સંપર્ક કરી કે એક આશા વર્કર અંદાજિત 500 ઘરોમાં અલોટેડ છે અને લગભગ બધા ભેગા થઈ અને 6 થી 7 લાખ ઘરો કે જે ખાસ કરીને સ્લમ અને સ્લમલાઇક વિસ્તારોમાં છે એમના સંપર્કમાં છે। સો એમને સેન્સિટાઇઝ કરી અને લોકોને કોઈ પણ તકલીફ ન પડે